જમીને હવે જઈએ છીએ દ્વારકાથી બેટ દ્વારકા. અને બીજું શું કીધું નાગેશ્વર ને ગોપી તળાવ. અત્યારે અડધા થોડાક રિક્ષાની રાહે બેઠા છે. રિક્ષા બંધાવીને અહીંથી જાય. હા, ધીસ ઇઝ આર્યાભાઈ દિવ્યેશભાઈ. તો આપણે આજે કઈ તરફ પ્રયાણ કરવાના છે? अभी हम जा रहे हैं बहुत दूर दूर हम भूसा भूसा खाने वो चल रहे हैं बहुत दूर जा रहे हैं। और रोटी कैसी थी चावल वाली? और खाने में और बहुत बढ़िया टीका बहुत टीपी पर रोटी टूटी नहीं। आलू आलू कैसा है? ऊपर ना सोना मतलब ऐसा था कि आलू तो तेना जैसा लग रहा आलू जैसा હાલો વાંધો નહીં, હાલો હવે જઈએ છીએ ભાઈ બેટ દ્વારકા. કોઈ દી ગયા નથી, આજે નીકળવાનું બેટ દ્વારકા. 5 કલાક પહેલા જો તું વાહી રહ્યા છે ભાઈ હા પૂછ તો મેસેજ દેજો ક્યાં છે. આવી ગયું છે ભાઈ નાગેશ્વર ટેમ્પલ. नागेश्वर महादेव 12મું જ્યોતિર્લિંગ બહુ મોટી મૂર્તિ છે એક અહીંયા. આ બાજુ કલર અલગ મસ્ત કલર કરેલો. આ કેટલામું જ્યોતિર્લિંગ? અંદર જઈએ, હાલો જોઈએ. ટ્રાફિક તો છે જાજુ એવું. ગોપી તળાવમાં એક મંદિર છે. અને આ પાછળ તળાવ જેવું છે. માછલા ને બધું ખવડાવે. કેમ છે યશ? મોટી તળાવ. હાલો મને ખબર આ મંદિર મંદિર ચાલો પહોંચી ગયા છીએ બ્રિજ પાર કરીને બેટ દ્વારકા. આ છે બેટ દ્વારકાનો ગેટ છે.
સાંજનો ટાઈમ ભાઈ 4:30નો છે. અત્યારે ટ્રાફિક છે જાજુ. સાંજે આવો તો 4:30 પછી આવી જાઓ નહીં. આપણો વારો દર્શકો નહીં આવે. આપણો વારો નહીં આવે. પીવાનું જ પાણી કોઈ તમે તો થોડાક વહેલા આવી ગયા છે. થોડાક વહેલા આવી ગયા છે. ઊભા છે. હા આ બધી લાઈન છે 4:30 ફૂલ છે દર્શન. અને અમારે અત્યારે થયા છે 4. દરિયામાં ક્યાં જ તને ખબર આપણે અંદર વહીવટ દર હાલો. ચોખા હાલો વાટ જોવું કાં તો ફોટા પાડવા વયા જાવ. ક્યાં આવે ખાવા બેઠો તો ક્યાં આવે આગળ ગામમાં આજથી અંદર ક્યાં ના ક્યાં શોર્ટકટ લેવા પડે છે. દીવલા ટપતો પગ લૂલો તોય ટપી જાવ કા. આ બેટ દ્વારકાનો જૂનો રસ્તો. અત્યારે તો બંધ છે. પેલા અહીંથી બોટમાં આવતા ત્યાંથી અહીંયા હાલીને અહીંયા મંદિર. અત્યારે થઈ ગયું છે બંધ. બધી બોટ પડી છે. માછીમારીની છે બધી ઝાડ. જાળી બનાવે છે ને. નેટ બનાવે માછલા પકડવાની. આ છે બધા માછલા ના બોટ. આખો ટાપુ જ છે. સાડા ચારે ગેટ ખુલશે એ તો એટલામાં અમે અહીંયા રાઉન્ડ મારી લઈએ. હાલો આવી હાલો. અને ઓલો છે પુલ જે હમણાં બનાવ્યો છે અહીંથી જે હમણાં નીકળ્યા. હાલો પાછા મંદિર સાઈડ. ટ્રાફિક હશે તો આવીશું પાછા. થોડા ખુલે જઈને ફોટોગ્રાફી કરીશું. મજાનું છે. આ પહેલી વાર આવ્યા છીએ. હું મંડળીએ હું નિર્ણય લીધો. નિર્ણય કે આ પુલ માંથી ફોટા બોટા પાડી પછી રૂમ બાજુ જઈને સનસેટના ફોટા બોટા લેવા છે. હા ભાઈ લોકેશન થાય એવું કહે છે. એવું છે લોકેશન ત્યાંનું થાય એમ. અત્યારે તો ખાડીમાં ભરતી નથી. બોટો બધી પડી છે પાણી નીચે. જો એકલા જગુ બાપુના પાસે બહુ કામની વસ્તુ છે. મોજામાં થાય 50 રૂપિયા 20 રૂપિયા કાંઈ વધારે નથી. વાણનો કિલો કોડી ગોમતી ચક્ર ઓરિજિનલ ગોમતી ચક્ર નેચરલ ઓરિજિનલ સંત ગમે હોય
હોય રસી હોય પાકી ના, હોય, છે. પાવડર આવે જો તમે મૂંઝાવો ન જો શું ત્યાં એ બંને છે ને મોજામાં બને તેલમાં ઉકાળી નાખાય રસી હોય પાકી ગઈ મટી જાય બતાવો તો કેટલા રૂપિયા 50 એને ભૂકો કરી નાખે ભૂકો કરીને? ઉકાળી લેવાય તેલમાં ઉકળી જાય પછી ગાળી લેવાય ઠંડો થઈ જાય ટીપા નાખે ઘૂંટણા કમર ડૂબે તેલની માલિશ કરાય આવું છે લે तो चलिए चलते हैं हमारे नेक्स्ट पड़ाव पर ચાલો ભાઈ દર્શન તો નથી થયા હવે પાછા જઈએ છીએ આપણે દ્વારકા મુકામ બ્રિજ ઉપર થોડાક ફોટા પાડીશું લોકેશન અને અહીંયા તો હજી લાઈન બહુ લાંબી છે અને ગેટ હજી ખુલ્લો નથી 4:30 થયા છે પણ હજી બહુ ટાઈમ ગયો છે આ પછી અંધારું થઈ જાય અહીંથી સીધું શું કેવું શેખડાભાઈ જવું છે કે હે ફોટા પાડવા જવું ને હવે સીધું હાલે યાર સુદામા બ્રિજ ઉપર તો યાર જવું પડે ને આવવું આપણે પડે એમ અહીં દ્વારકા આવી અને બેટ દ્વારકા આવીને આપણે સુદામા બ્રિજ ઉપર એકાદું ફોટો સેશન ન કરી તો એ અધૂરું થાય તો અધૂરું કહેવાય હવે ખોટું લાગી જાય ખોટું હા લાગે. યાર તો ફોટો સેશન તો કરવો જ પડે કરવું જ પડે હવે બધું સારું બનાવ્યું છે તો આપણે બાપુ શું કહે છે બાપુ સુદામા બ્રિજનું આવડું મોટું બાપુને કાંઈ તમે પૂછ્યું બાપુએ કાંઈ કીધું નહીં કે હવે તમે જાઓ એમ એક કીધું જ પેટેન્ટમાં સવાલ નથી કરતા ત્યાં એક જ સવાલ તો પછી બધાએ થાક્યા છે ક્યાં છે આપણી મર્સિડીઝ મર્સિડીઝ ક્યાં મૂકી ભાઈ બોલાવતું ન હોય ઓલો આ લોખંડનો કાદો હલાવો તો ખરા એલા